Hello students, in today's lecture we will discuss about cost estimation in arc welding. આપણે આગળના લેક્ચરમાં આર્ક વેલ્ડિંગ જે છે એની થિયરી જોઈ ગયા છીએ. હવે આજે આપણે એનો એક્ઝામ્પલ જોવાનો છે કે આર્ક વેલ્ડિંગમાં કયા કયા કોસ્ટ આપણે કન્સિડર કરીએ છીએ. તો અહીંયા આ જે છે એ તમને રકમ આપેલી છે. રકમના પહેલાં દરેક ડેટા જે છે એનું આપણે કલેક્શન કરી લઈએ. મીન્સ કે એના ડેટા જે છે એને સમજીએ શું કહેવા માગે છે કે એક સિલિન્ડ્રિકલ ડ્રમ છે, બરોબર છે, 2.5 મીટર લેન્થ છે અને આ જે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરોબર. એટલે આ તમને જે 1.2 મીટર જે છે ડાયામીટર આપેલો છે, બરોબર છે. તો ડ્રમની લેન્થ 2.5 મીટર છે અને 1.2 મીટર ડાયામીટર છે. ઇઝ ટુ બી મેડ ફ્રોમ 15 mm થીક પ્લેટ. મીન્સ કે એક પ્લેટ આપણે લેવાની છે. આ પ્લેટની જે થિકનેસ છે, બરોબર, તમે થ્રી ડાયમેન્શનમાં ફિગર દોરશો તો આ પ્લેટની જે થિકનેસ છે એ કેટલી છે, તો એ જે છે એ કેટલી છે 15 mm છે, બરોબર છે. અને એમાંથી તમારે શું કરવાનું છે, તો એમાંથી આપણે સિલિન્ડ્રિકલ ડ્રમ જે છે એ બનાવવાનું છે. ઓકે, તો અહીંયા પ્લેટ જે છે, બરોબર, આ જે છે એ શું છે, પ્લેટ છે. અને પ્લેટમાંથી આપણે શું બનાવવાનું છે, સિલિન્ડ્રિકલ ડ્રમ. હવે આ સિલિન્ડ્રિકલ ડ્રમ બનાવવાનું છે તો અહીંયા આપણે શું કરવું પડશે, તો જો અહીંયા પહેલા ડાયમેન્શન છે વિચાર લે 2.5 મીટર જે છે, તો અહીંયા તમને h જે છે એ આપેલું છે 2.5 મીટર. h કેટલું આપેલું છે, 2.5 મીટર. ઓકે, અને 1.2 મીટર શું આપેલો છે, ડાયામીટર આપેલો છે. ઓકે, તો ડાયામીટર તમારે જે આપેલો છે એ કેટલો આપેલો છે, 1.2 મીટર. ઓકે, હવે જો આગળ વાંચીએ તો આપણે 15 mm થિકનેસવાળી એક પ્લેટ છે અને આ પ્લેટમાંથી આપણે શું કરવાનું છે, સિલિન્ડર બનાવવાનો છે. ઓકે, કેમ કે આપણે ફેબ્રિકેશન માટે શું કરીએ છીએ, કોસ્ટ એસ્ટિમેશન કરીએ છીએ, બરોબર છે. તો આપણે શું કરવાનું છે, શીટમાંથી સિલિન્ડ્રિકલ ડ્રમ બનાવવાનું છે. આગળ રીડ કરીએ. ધ એન્ડ્સ આર ક્લોઝડ બાય સર્ક્યુલર પ્લેટ. બરોબર છે, આ બંને એન્ડ છે. એન્ડ એટલે કયા, તો સિલિન્ડરના બંને એન્ડ, આ બંને એન્ડ જે, બરોબર, ત્યાં આગળ આપણે સર્ક્યુલર પ્લેટ લગાવેલી છે. એટલે આપણે અહીંયા વેલ્ડિંગ કરવું પડશે. ઓબ્વિયસલી સર્ક્યુલર પ્લેટને લગાવવા માટે આ પોર્શનમાં વેલ્ડિંગ કરવું પડશે. ઓકે, તો ત્યાં આગળ પણ વેલ્ડિંગ કરેલું છે અને જે નીચેનો જે પોર્શન છે એમાં પણ શું કરેલું હશે, અહીંયા આગળ વેલ્ડિંગ કરેલું હશે. ઓકે, હવે આપણે કોઈ બી શીટને ફોલ્ડ કરીએ, કોઈ બી શીટને આપણે આમ ફોલ્ડ કરીશું, બરોબર છે. તો ફોલ્ડ કરશો એટલે અહીંયા જે એની એક લેન્થ છે ત્યાં આગળ પણ વેલ્ડિંગ કરવું પડશે. ઓકે, તો આપણે અહીંયા ઉપરનો પોર્શન આ 2.5 મીટરની લેન્થ છે ત્યાં, અને અહીંયા નીચે ત્યાં આપણે શું કરવું પડશે, વેલ્ડિંગ જે છે એ કરવું પડશે. હવે આપણે આગળ રકમ જે છે વાંચીએ. ધ સિલિન્ડ્રિકલ પોર્શન ઇઝ વેલ્ડેડ અલોંગ લોંગિટ્યુડનલ સીમ. એટલે લોંગિટ્યુડનલ સીમ એટલે અહીંયા બે ઉપર અને નીચે તો વેલ્ડ કરવાનું જ છે, પણ આ જે લોંગિટ્યુડનલ સીમ છે ત્યાં આગળ પણ આપણે શું કરવાનું છે, વેલ્ડિંગ કરવાનું છે, બરોબર છે. વેલ્ડિંગ ઇઝ ટુ બી ડન ઓન ઇનર એન્ડ આઉટર બોથ ધ સાઇડ. મીન્સ કે વેલ્ડિંગ જે છે એ અંદરની સાઈડ પણ કરવાનું છે અને બહારની સાઈડ પણ કરવાનું છે. બંને સાઈડ વેલ્ડિંગ કરવાનું છે. કેલ્ક્યુલેટ આર્ક વેલ્ડિંગ કોસ્ટ યુઝિંગ ફોલોઈંગ ડેટા. આપણે આર્ક વેલ્ડિંગનો જે છે એ કોસ્ટ નક્કી કરવાનો છે, બરોબર છે, ડેટાને આધારે. તો અહીંયા પહેલાં તમને આપેલું છે રેટ ઓફ વેલ્ડિંગ. વેલ્ડિંગનો રેટ કેટલો છે, તો આપણે ઓબ્વિયસલી તમને ખબર છે કે જ્યારે બહારની સાઈડ વેલ્ડિંગ કરતા હોઈએ, તો જ્યારે આપણે બહારની સાઈડ વેલ્ડિંગ કરતા હોઈએ ત્યારે 2.5 મીટર પર અવર, મીન્સ કે 1 કલાકની અંદર કેટલું વેલ્ડિંગ થાય છે, 2.5 મીટર જેટલું વેલ્ડિંગ થાય છે. અને જ્યારે આપણે અંદરની સાઈડ વેલ્ડિંગ કરતા હશું, મીન્સ કે ઇનર સાઈડ વેલ્ડિંગ કરતા હશું, ત્યારે તમને વેલ્ડિંગનો જે ટાઈમ છે કેટલો લાગે છે, 1 કલાકમાં 2 મીટર જેટલું આપણે વેલ્ડિંગ કરી શકીએ છીએ. કેમ કે અંદરની સાઈડ વેલ્ડિંગ કરવું હોય એટલે થોડું ડિફિકલ્ટ રહે છે સિલિન્ડરની અંદર. હવે કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ, મીન્સ કે ઇલેક્ટ્રોડનો જે કોસ્ટ છે એ કેટલો છે, 15 રૂપિયા છે, બરોબર છે, પર મીટર ઓફ વેલ્ડ. 1 મીટર તમારે વેલ્ડિંગ કરવાનું હોય તો એનો કોસ્ટ કેટલો છે, 15 રૂપિયા છે. ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન, ઇલેક્ટ્રોડનું કન્ઝપ્શન કેટલું થાય છે, તો તમારે 1 મીટર વેલ્ડિંગ કરવું હોય તો 1.5 મીટર ઇલેક્ટ્રોડ જે છે એ કન્ઝ્યુમ થાય છે. ઓકે, એના પછી આપણે જોવાનું છે પાવર કન્ઝપ્શન. પાવર કન્ઝપ્શન કેટલું થાય છે, તો 4 કિલોવોટ અવર પર મીટર ઓફ વેલ્ડ. મીન્સ કે
1 મીટર મારે વેલ્ડિંગ કરવું છે તો એનું પાવર કન્ઝપ્શન કેટલું છે 4 કિલોવોટ અવર. ઓકે, નેક્સ્ટ વન છે પાવર કોસ્ટ, જે આપેલો છે 4 રૂપિયા. મીન્સ કે આપણે 1 કિલોવોટ અવરનો યુઝ કરીશું તો 4 રૂપિયા આપણે પે કરવા પડશે. લેબર ચાર્જ જે છે એ તમને આપેલો છે 15 રૂપિયા પ્રતિ કલાક. બરોબર છે. ઓવરહેડ કોસ્ટ છે એ તમને આપેલો છે 200% ઓફ લેબર કોસ્ટ. લેબર કોસ્ટના આપણે 200% લેવાના છે. અને ડિસ્કાર્ડેડ ઇલેક્ટ્રોડ એ કેટલા છે 5% છે. ફટીગ અને સેટિંગ ટાઈમ છે એ પણ કેટલો છે 5% ઓફ વેલ્ડિંગ ટાઈમ છે. ઓકે, તો ફટીગ જે છે મીન્સ કે આપણે આ જે છે અલાઉન્સીસ પ્રોવાઈડ કરીએ છીએ ને, જો આ ડિસ્કાર્ડેડ ઇલેક્ટ્રોડ એટલે શું, તો મેં તમને ગઈ વખતના લેક્ચરમાં સમજાવ્યું હતું કે જે ઇલેક્ટ્રોડ બાકી રહી જાય છે પાછળના પોર્શનમાં, બરોબર છે, એ નકામા ઇલેક્ટ્રોડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એને નકામા ઇલેક્ટ્રોડ છે એ કેટલું છે 5%. બરાબર, 5% જેટલો શું થાય છે લોસ થાય છે. ફટીગ અને સેટિંગ ટાઈમ જે છે એ તમને આપેલો છે 5% ઓફ વેલ્ડિંગ ટાઈમ. મીન્સ કે જે વેલ્ડિંગ ટાઈમ છે એ વેલ્ડિંગ ટાઈમના કેટલા છે 5% છે. ઓકે, તો હવે આપણે સૌથી પહેલાં શું ફાઇન્ડ આઉટ કરીશું, તો આપણે સૌથી પહેલાં એરિયા ફાઇન્ડ આઉટ કરીશું. બરોબર છે, કે આપણે કેટલો વેલ્ડિંગ લેન્થ ફાઇન્ડ આઉટ કરીશું. બરોબર છે, વેલ્ડિંગ લેન્થ મીન્સ કે આપણે કેટલા પોર્શનમાં વેલ્ડ કરવાનું છે એની આપણે લેન્થ ફાઇન્ડ આઉટ કરીશું. તો વેલ્ડિંગ લેન્થ જે છે એને ફાઇન્ડ આઉટ કરવા માટે અહીંયા જો, તો અહીંયા તમારે શું છે, સૌથી પહેલાં તો આપણે ઇનર સાઇડ જે વેલ્ડ કરવાનું છે, વેલ્ડિંગ ઇન ઇનર સાઇડ. ઓકે, તો આપણે અહીંયા લખીએ લેન્થ ઓફ વેલ્ડિંગ ઇન ઇનર સાઇડ. ઇનર સાઇડ મારે વેલ્ડિંગ કરવાનું હોય તો કેટલું વેલ્ડિંગ કરવું પડશે, તો અહીંયા તમે જોઈ શકો છો ઇનર સાઇડ આપણે વેલ્ડિંગ કરવાનું હોય તો જો અહીંયા આ જે છે આને આપણે શું કહીએ છીએ પરિધ કહીએ છીએ. શું કહીએ છીએ વર્તુળનો પરિધ. બરાબર છે, તો અહીંયા ઉપર અને નીચે બરાબર બંને સાઈડ આપણે વેલ્ડિંગ કરવાનું છે તો વર્તુળનો પરિધને આપણે શું કહીએ છીએ પાઈ આર કહીએ છીએ. બરાબર છે, વર્તુળનો પરિધ આપણે છે એ કેટલો લઈએ છીએ 2 પાઈ આર લઈએ છીએ અથવા તો પાઈડી લઈએ છીએ. બરાબર છે, અથવા અને અહીંયા ઉપર અને નીચે બંને સાઈડ વેલ્ડિંગ કરવાનું છે તો આપણે અહીંયા આગળ ડાયામીટર છે તો અહીંયા આપણે લઈએ પાઈ ઇન્ટુ ડી. બરાબર, વર્તુળનો પરિધ કેટલો લઈશું પાઈ ડી જેટલો, અને બંને સાઈડ વેલ્ડિંગ કરવાનું છે મીન્સ કે ઉપર અને નીચે એટલે 1 અને 2 તો ટોટલ મલ્ટીપ્લાય બાય 2 કરીશું. પ્લસ અહીંયા સીમ આપણે વેલ્ડ કરવાનું છે કેટલી છે 2.5 મીટર. ઓકે, તો અહીંયા 2 મલ્ટીપ્લાય બાય પાઈ મલ્ટીપ્લાય બાય ડાયામીટર કેટલો છે 1.2 મીટર પ્લસ 2.5 મીટર. ઓકે, આનો આન્સર કેલ્ક્યુલેટ કરો કેટલો આવે છે. કેલ્સીની અંદર તમે આ આન્સર જે છે એ આપણે કેલ્ક્યુલેટ કરીશું તો આન્સર તમે કેલ્ક્યુલેટ કરશો એટલે તમને એનો ફાઇનલ આન્સર મળશે 10 પોઈન્ટ સમથિંગ મળશે. ઓકે, તો તમને એનો ફાઇનલ આન્સર જે છે એ મળે છે 10.036 મીટર. બરાબર છે, તો અહીંયા તમને આન્સર કેટલો મળે છે 10.036 મીટર. હવે જો આ તમને જે આન્સર મળ્યો એ આપણે ખાલી ઇનર સાઇડ વેલ્ડિંગ કરવાનું છે એનો જ આન્સર મળ્યો. આપણે ઇનર સાઇડ બી વેલ્ડ કરવાનું છે અને આઉટર સાઇડ બી વેલ્ડ કરવાનું છે, બંને સાઇડ આપણે વેલ્ડ કરવાનું છે. ઓકે, તો આઉટર સાઇડ વેલ્ડ કરવાનું હોય તો શું કરીશું, તો સિમ્પલ વસ્તુ છે કે જેટલી ઇનર લેન્થ હશે ઇનર સાઇડ જેટલી લેન્થ હશે એટલી જ લેન્થ આઉટર સાઇડ હશે. તો અહીંયા આઉટર સાઇડની લેન્થ છે એ પણ કેટલી મળશે તમને, આઉટર સાઇડ વેલ્ડ લેન્થ કેટલી મળશે તમને, તો એ પણ કેટલી મળશે 10.036 મીટર. ઓકે, હવે જો અહીંયા આગળ તમને અહીંયા ઇનર સાઇડ અને આઉટર સાઇડ બંનેની લેન્થ મળી ગઈ. ટોટલ વેલ્ડિંગ લેન્થ તમારે કરવી હોય તો શું કરવાનું, તો ટોટલ વેલ્ડિંગ લેન્થ ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો ઇનર સાઇડ વેલ્ડિંગ કરવાની જે લેન્થ છે અને આઉટર સાઇડ વેલ્ડિંગ કરવાની જે લેન્થ છે બંનેનો સરવાળો કરીશું 10.036 પ્લસ 10.036. બરાબર છે, તો ફાઇનલ આન્સર જે છે એ કેટલો આવે છે 20.072. તો ફાઇનલ આન્સર જે છે એ આવશે 20.072 મીટર. ઓકે, હવે જો અહીં આગળ તમને વેલ્ડિંગની લેન્થ મળી ગઈ છે. બરાબર છે, હવે વેલ્ડિંગ ટાઈમ જે છે આપણે વેલ્ડિંગની સ્પીડ ગણવી હોય, બરાબર, વેલ્ડિંગની સ્પીડ ગણવી હોય તો અહીંયા જો તમને વેલ્ડિંગ ટાઈમ આપેલો છે 2.5 મીટર પર અવર
અને 2 મીટર પર અવર, બરાબર છે. તો આપણે વેલ્ડિંગ ટાઈમ આપેલો હોય તો તમને ખબર છે કે સ્પીડ બરાબર આપણે શું લખીએ છીએ, તો અહીંયા તમને ખબર છે કે આપણે લખીએ છીએ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ. અહીંયા ડિસ્ટન્સ એટલે શું થશે, ડિસ્ટન્સ એટલે થશે વેલ્ડિંગ લેન્થ अपॉन वेल्ड टाइम. અને સ્પીડ આપણે કઈ લેવાની છે, તો લેવાની છે આપણે વેલ્ડિંગ સ્પીડ, વેલ્ડિંગ સ્પીડ લેવાની છે, બરાબર છે. તો એની ઉપરથી તમને શું મળશે, તો અહીંયા જો વેલ્ડ ટાઈમ જે છે તમને આપેલો છે, અહીંયા જો તમને લેન્થ આપેલી છે 2.5 મીટર લેન્થ પર અવર આઉટર વેલ્ડિંગ કરવાનું હોય તો એટલી છે, અને 2 મીટર પર અવર ઇનર વેલ્ડિંગ કરવાનું હોય તો, બરાબર છે. તો આપણે અહીંયા વેલ્ડિંગ લેન્થ જે છે એ તમને વેલ્ડિંગ લેન્થ ઇનર સાઇડની કેટલી મળી, 10.036 મળી. તો અહીંયા આપણે વેલ્ડિંગ લેન્થ મૂકીશું 10.036, બરાબર છે. અને એના માટે ટાઈમ કેટલો લાગે છે, તો અહીંયા આઉટર માટે જો ટાઈમ જે છે 2.5 મીટર પર અવર લાગે છે, અને ઇનર માટે 2 મીટર પર અવર, મીન્સ કે 1 કલાકની અંદર 2 મીટર જેટલું વેલ્ડિંગ થશે, અને આમાં 1 કલાકની અંદર 2.5 મીટર જેટલું વેલ્ડિંગ થશે. તો તમારે વેલ્ડિંગ ટાઈમ આઉટર સાઇડ માટે લેવો હોય, વેલ્ડિંગ ટાઈમ ફોર આઉટર સાઇડ, તો આઉટર સાઇડ માટે તમારે વેલ્ડિંગ ટાઈમ લેવો હોય તો કેટલો મળશે, તો આઉટર સાઇડ કેટલું વેલ્ડિંગ કરવાનું છે, 10.036 ડિવાઇડેડ બાય. હવે જો આઉટર સાઇડ વેલ્ડિંગ કરવાનો ટાઈમ કેટલો છે, તો આઉટર સાઇડ તમારે વેલ્ડ કરવું હોય તો કેટલું છે, અહીંયા જો 2.5 મીટર પર અવર, 1 કલાકમાં 2.5 મીટર જેટલું વેલ્ડિંગ થાય છે, બરાબર છે. તો ડિવાઇડ બાય તમે શું કરીશું, 2.5 કરીશું. તો ફાઇનલ આન્સર તમને આઉટર સાઇડનો જે છે એ મળે છે 4.014 હવર. ઓકે, તો અહીંયા 4.014 હવર એ આઉટર સાઇડનો મળે છે. અને એ જ રીતે તમારે ઇનર સાઇડ વેલ્ડ કરવું હોય તો વેલ્ડિંગ ટાઈમ ફોર ઇનર સાઇડ, હવે ઇનર સાઇડ વેલ્ડિંગ કરવું હોય તો આપણે શું કરવું પડશે, તો ઇનર સાઇડનો ટાઈમ તમને અલગ આપેલો છે, જો 2 મીટર પર અવર, મીન્સ કે 1 કલાકની અંદર કેટલું વેલ્ડિંગ થાય છે, 2 મીટર જેટલું વેલ્ડિંગ થાય છે. તો આપણે વેલ્ડિંગ ટાઈમ કેટલો થશે, તો ટોટલ લેન્થ કેટલી છે 10.036, અને 1 કલાકમાં કેટલું વેલ્ડિંગ થાય છે, તો 1 કલાકમાં કેટલું વેલ્ડિંગ થાય છે, 2 મીટરનું વેલ્ડિંગ થાય છે, બરાબર છે. તો એ તમને આન્સર મળે છે 5. એનો જે આન્સર છે એ આવશે 5.018 હવર, બરાબર છે. તો ટોટલ તમારે વેલ્ડિંગ ટાઈમ કેલ્ક્યુલેટ કરવો હોય તો ટોટલ વેલ્ડિંગ ટાઈમ કેલ્ક્યુલેટ કરવા માટે શું કરવું પડશે, તો ટોટલ વેલ્ડિંગ ટાઈમ 4.014 પ્લસ 5.018 કરીશું તો તમને ટોટલ જે વેલ્ડિંગ ટાઈમ છે ઇનર સાઇડ અને આઉટર સાઇડ વેલ્ડ કરવાનો એ મળી જશે. તો આપણે અહીંયા લખીએ ટોટલ વેલ્ડિંગ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ, ટોટલ વેલ્ડિંગ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું મળશે, તો ઇનર સાઇડ વેલ્ડ કટવા માટે લાગતો સમય અને આઉટર સાઇડ વેલ્ડ કરવા માટે લાગતો સમય, બરાબર છે. તો અહીંયા તમારે 4.014 અને 5.018 છે, બંનેનો સરવાળો કરીશું. 5.018 પ્લસ 4.014 બંનેનો સરવાળો કરીશું તો તમને ટોટલ વેલ્ડિંગ ટાઈમ જે છે એ તમને મળશે 9.032 હવર્સ. ઓકે, 9.032 હવર્સ. તો તમને ટોટલ વેલ્ડિંગ ટાઈમ મળી ગયો. ઓકે, હવે આપણે કેલ્ક્યુલેટ જે કરવાનું છે એ શું કરવાનું છે, તો પહેલાં આપણે શોધવાનું છે ઇલેક્ટ્રોડનો જે ખર્ચો છે એ, બરાબર છે. એના પછી પાવર કન્ઝપ્શન અને એના પછી લેબર કોસ્ટ. આપણે 3 વસ્તુ જે છે એ કેલ્ક્યુલેટ કરવાની છે. તો આપણે ફર્સ્ટ ફાઇન્ડ આઉટ કરીએ લેબર કોસ્ટ કન્સિડરિંગ ફટીગ એન્ડ સેટિંગ ટાઈમ. તો આપણે લેબર કોસ્ટ જે છે એ શોધવાનો છે, બરાબર છે. પણ એના પહેલાં આમાંથી જે ડેટા જે છે, બરાબર, એ તમારે કન્સિડર કરવો પડશે. આગળના આપણે એક્ઝામ્પલની અંદર આગળ જે છે એક્ઝામ્પલ સોલ્વ કરતા હશો એટલે આ ડેટાનો આપણે યુઝ કરવાનો છે, બરાબર છે. તો પહેલાં તમે આ ડેટા જે છે એ રાઇટ ડાઉન કરી દો, એના પછી હવે આપણે એક્ઝામ્પલ ગણાવીએ છીએ, બરાબર છે. તો તમે ડેટા રાઇટ ડાઉન કરી દો. તો આપણે આ જે રકમ છે એ રકમનો ઉપરનો જે પોર્શન છે ઇરેઝ કરી દઈએ તો ત્યાં આગળ આવી જશે.
ઓકે, તો અહીંયા લેબર કોસ્ટ જે છે કન્સિડરિંગ fatigue and setting time. તો આપણે આની અંદર બે વસ્તુ કન્સિડર કરવા. હવે જો આમાં તમારે જોવાનું છે કે લેબર કોસ્ટ, લેબરનો જે કોસ્ટ છે કેટલો, લેબર ચાર્જ કેટલો છે 15 રૂપિયા પર અવર, બરાબર છે. 15 રૂપિયા પર અવર તમને આપેલો છે, બરાબર છે. આપણે કેટલા અવર છે ટોટલ 9.032 છે, બરાબર છે. પણ આમાં આપણે ફટીગ અલાઉન્સીસ બી છે 5% ઓફ વેલ્ડિંગ ટાઈમ, બરાબર છે. તો તમારે શું કરવાનું છે, લેબર કોસ્ટ કન્સિડરિંગ ફટીગ એન્ડ સેટિંગ ટાઈમ, બરાબર. તો ફટીગ એન્ડ સેટિંગ ટાઈમ કેટલો છે 5% ઓફ વેલ્ડિંગ ટાઈમ, બરાબર. વેલ્ડિંગ ટાઈમ જે છે એનો 5% જે છે એ તમારે એની અંદર ખર્ચવાનો છે. તો તમારે જો ટોટલ ટાઈમ કેટલો છે પહેલાં 9.0 કેટલો છે 9.032 આટલો તો છે જ. હવે જો અહીંયા 5% ઓફ વેલ્ડિંગ ટાઈમ મીન્સ કે 100% બરાબર છે. તો આપણે કેટલો ટાઈમ છે 105% આપણે આપીએ છીએ, તો કેટલો છે ટાઈમ 9.032 એ કેટલા, બરાબર છે. 9.032 એ કેટલા, તો 9.032 અહીંયા જો 9.032 મલ્ટીપ્લાય બાય 5 અને ડિવાઇડેડ બાય 100, તો આટલો જે છે ટાઈમ એ શામાં જાય છે, ફટીગ એન્ડ સેટિંગ ટાઈમમાં. ઓકે, મીન્સ કે ફટીગ એન્ડ સેટિંગ ટાઈમ એટલે તમારે વેલ્ડિંગમાં જે વેલ્ડિંગ કરવા માટે વેલ્ડિંગ આપણે કરતા હોઈએ તો બે પ્લેટનું સેટિંગ કરવું હોય તો એમાં, અને તમને થોડું ઘણું બોરિંગ ફીલ થતું હોય, લેબર જે છે 8 કલાકનો ટાઈમ હોય તો 8 કલાકનો ટાઈમ વેલ્ડિંગ કરે નહીં, બરાબર છે. એટલે એ 5% જેટલો ટાઈમ છે વેસ્ટ કાઢે છે, બરાબર છે. તો આપણે એ ટાઈમ છે આની અંદર શું કરવો પડશે, પ્લસ કરવો પડશે. તો અહીંયા આપણે એ ટાઈમને શું કરીશું, પ્લસ કરીશું. તો 9.032 મલ્ટીપ્લાય બાય 5 ડિવાઇડેડ બાય 100, તો આનો આન્સર તમારે આવશે હવે જો અહીંયા આગળ આ જે છે એ તમને શું મળ્યો, ટાઈમ મળ્યો. આપણે શું નક્કી કરવાનું છે, કોસ્ટ, બરાબર છે. તો તમને અહીંયા ટાઈમ મળી ગયો છે, બરાબર છે. હવે આ જે છે આની ઉપરથી તમને કલાક મળશે, કેટલા કલાક છે. હવે 1 કલાકનો કેટલો ચાર્જ છે, તો 15 રૂપિયા ચાર્જ છે. લેબર ચાર્જ કેટલો છે 1 કલાકનો, 15 રૂપિયા. તો અહીંયા મલ્ટીપ્લાય બાય તમે શું કરશો, 15 કરશો, એટલે તમને ડાયરેક્ટ મળશે અહીંયા લેબર કોસ્ટ. તો લેબર કોસ્ટ જે છે એ તમને મળે છે 142.25. 142.25 આ આપણો આન્સર આવી ગયો, અને આપણે એ કહી દઈએ, બરાબર છે. હવે આપણે ફાઇન્ડ આઉટ કરીશું ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન, બરાબર છે. તો ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન જે છે એ ફાઇન્ડ આઉટ કરતાં પહેલાં આપણે એકવાર અહીંયા ફરીથી આને નંબર આપી દઈએ. સેટિંગ ટાઈમ જે છે, બરાબર છે, આ તમને જે આન્સર મળ્યો એને આપણે એ કહીશું. હવે આપણે નક્કી કરીશું અહીંયા ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન. તો અહીંયા તમારે જોવાનું છે કે ભાઈ ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન છે એના ટોટલ કેટલા છે. એક તો કોસ્ટ ઓફ તમને ઇલેક્ટ્રોડ આપેલો છે, તો ભાઈ કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ કેટલો છે 15 રૂપિયા, અને ઇલેક્ટ્રોડનું કન્ઝપ્શન કેટલું થાય છે 1.5 મીટર પર મીટર ઓફ વેલ્ડ, બરાબર. 1.5 મીટર પર મીટર ઓફ વેલ્ડ. તો તમારે ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન તમારે જોવું હોય તો શું કરવું પડશે, 1.5, અને વેલ્ડિંગ કેટલું કરવાનું છે એ તમારે જોવાનું છે. તો 20.072 છે એ આવશે, બરાબર છે, ગુણ્યા 1.05 આવશે, ગુણ્યા શું આવશે 1.5. ઓકે, તો તમારે સૌથી પહેલાં અહીંયા ઇલેક્ટ્રોડનું કન્ઝપ્શન છે એ શોધવું હોય તો શું કરવું પડે, તો 20 તમારે ટોટલ કેટલી લેન્થમાં વેલ્ડ કરવાનું છે, તો 20.072 મીટર ઇનર અને આઉટર બંને સાઈડ વેલ્ડ કરવાનું છે. તો બંને સાઈડ ઇલેક્ટ્રોડનું કન્ઝપ્શન થશે, બંને સાઈડ કન્ઝપ્શન થશે, તો તમારે ટોટલ શું કરવાનું છે, અહીંયા જો 20.072 ગુણ્યા આ શું છે, તમને શું આપેલું છે 20.072 એ તમને ટોટલ લેન્થ છે, બરાબર છે. અને 1 મીટર અહીંયા જો 1.5 મીટર પર મીટર ઓફ વેલ્ડ, બરાબર છે. તો ઇલેક્ટ્રોડનું કન્ઝપ્શન કેટલું થાય છે 1.5 મીટર પર મીટર ઓફ વેલ્ડ. એટલે અહીંયા મીટર ગયા, આન્સર જે છે એ આવશે 1.5 મલ્ટીપ્લાય બાય 20.072. પણ એની અંદર પણ અહીંયા ડિસ્કાર્ડેડ ઇલેક્ટ્રોડ છે 5%, બરાબર છે. 5% જે છે
એ ડિસ્કાર્ડેડ ઇલેક્ટ્રોડ છે, બરાબર છે. તો 5% ડિસ્કાર્ડેડ ઇલેક્ટ્રોડ હોય તો એને આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીશું તો કેટલું આવશે? 1.05 આવશે, બરાબર છે. 100 એ 5, બરાબર છે. તો આ જે છે એના કેટલા એવું કરશું તો તમને આન્સર જે છે 1.05 મળશે, બરાબર છે. તો એની ઉપરથી આન્સર જે છે એ આવશે 31.61. ઓકે, તો આ તમને જે છે એ શું મળે છે? ઇલેક્ટ્રોડનું કન્ઝપ્શન મળે છે, બરાબર છે. આ જે છે તમને મીટરમાં મળશે આન્સર આનો. ઓકે, તો ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન છે એ તમને મળી ગયું. હવે આપણે નેક્સ્ટ શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો નેક્સ્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે ઇલેક્ટ્રોડનો કોસ્ટ. તો અહીંયા જો ઇલેક્ટ્રોડનો કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો કઈ રીતે કરીશું આપણે? તો અહીંયા ઇલેક્ટ્રોડનો કોસ્ટ જે છે તો અહીંયા જો તમને ટોટલ કન્ઝપ્શન કેટલું મળ્યું? 31.61 મીટર. ઓકે, હવે એની અંદર આપણે શું કરવાનું છે? 31.61 એ તમને ટોટલ ઇલેક્ટ્રોડનું કન્ઝપ્શન મળ્યું અને આપણે ઇલેક્ટ્રોડનો જે ખર્ચો છે કેટલો છે? 15 રૂપિયા. 1 મીટર તમારે વેલ્ડિંગ કરવું હોય તો 15 રૂપિયા ખર્ચો છે. આપણે કેટલા મીટર વેલ્ડિંગ કરવાનું છે? 31.61. તો 31.61 ગુણ્યા 15 કરશું તો તમને કેટલો મળશે? ઇલેક્ટ્રોડનો કોસ્ટ જે છે મળી જશે. તો અહીંયા 31.61 ગુણ્યા 15 કરીશું તો તમને ઇલેક્ટ્રોડનો જે કોસ્ટ છે કેટલો આન્સર આવે છે જોઈ લઈએ. તો અહીંયા આવશે 474.2. 474.2. તો આ જે છે એ તમને શું મળ્યું? ઇલેક્ટ્રોડ જે છે એનો કોસ્ટ મળી ગયો. હવે આપણે નેક્સ્ટ જોવાનું છે પાવર કન્ઝપ્શન. તો પાવર કન્ઝપ્શન જે છે એ જોઈ લઈએ, બરાબર છે. અને આપણે આગળ પેલો પોર્શન જે છે એને ઇરેઝ કરી દઈશું. પાવર કન્ઝપ્શનની જે કેલ્ક્યુલેશન છે આપણે અહીંયા નીચે જ કરીશું. તો પાવર કન્ઝપ્શન ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો લેન્થ ઓફ વેલ્ડ ગુણ્યા પાવર કન્ઝપ્શન પર મીટર ઓફ વેલ્ડ, બરાબર છે. તો પાવર કન્ઝપ્શન જે છે ઇઝ ઇક્વલ ટુ શું થશે? લેન્થ ઓફ વેલ્ડ મલ્ટીપ્લાય બાય, બરાબર. અહીંયા જુઓ પાવર કન્ઝપ્શન જે છે એનો ક્યાં છે? તો 4 કિલોવોટ અવર પર મીટર ઓફ વેલ્ડ, બરાબર છે. 1 મીટર મારે વેલ્ડિંગ કરવું હોય તો 4 કિલોવોટ અવર જેટલો પાવર કન્ઝપ્ટ થાય છે. તો કેટલી લેન્થ છે? બરાબર. તો અહીંયા પાવર કન્ઝપ્શન જે છે એને વડે મલ્ટીપ્લાય કરીશું, બરાબર. પાવર કન્ઝપ્શન પર મીટર ઓફ વેલ્ડ મલ્ટીપ્લાય બાય શું આવશે? પાવર કન્ઝપ્શન પર મીટર ઓફ વેલ્ડ. તો અહીંયા પાવર કન્ઝપ્શન છે એ કેટલું આવશે? લેન્થ ઓફ વેલ્ડ તમારી જોડે કેટલું છે? 20.072. તો 20.072 મલ્ટીપ્લાય બાય પાવર કન્ઝપ્શન. જો અહીંયા આગળ પાવર કન્ઝપ્શન કેટલું છે? 1 મીટર મારે વેલ્ડ કરવું હોય તો 4 કિલોવોટ પાવર જાય. તો અહીંયા 20 મીટર મારે વેલ્ડ કરવું છે તો કેટલો જશે? એવું કરશું તો 20 મલ્ટીપ્લાય બાય આવશે 4. તો આનો આન્સર તમારે આવશે પાવર કન્ઝપ્શન જે છે એનો આન્સર આવશે 80.288 કિલોવોટ અવર, બરાબર છે. તો અહીંયા આવશે 80.288 કિલોવોટ અવર, બરાબર છે. આ તમને શું મળ્યું? પાવર કન્ઝપ્શન મળ્યું. હવે જો આપણે પાવર કોસ્ટ જે છે એ શાના ઉપર છે? તો 1 કિલોવોટ જે છે અહીંયા જો 1 કિલોવોટના 4 રૂપિયા. તો અહીંયા કેટલા છે? 80 કિલોવોટ છે. 80 કિલોવોટના કેટલા? બરાબર છે. તો હવે આપણે ફાઇન્ડ આઉટ કરીશું પાવર કોસ્ટ. પાવર કોસ્ટ જે છે એ ફાઇન્ડ આઉટ કરીએ તો એ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરીશું. તો અહીંયા જો પાવર કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો પાવર કન્ઝપ્શન મલ્ટીપ્લાય બાય પાવર કન્ઝપ્શન મલ્ટીપ્લાય બાય તમે શું કરશો? પાવર કોસ્ટ પર કિલોવોટ અવર. ઓકે, તો અહીંયા આપણે કરીશું પાવર કોસ્ટ પર કિલોવોટ અવર. પર કિલોવોટ અવર કેટલો પાવર જાય છે? તો પાવર કન્ઝપ્શન જે છે એ કેટલું આવ્યું? 80.288 અને પાવર કોસ્ટ કેટલો છે પર કિલોવોટ અવર? તો પાવર કોસ્ટ કેટલો છે? 4, બરાબર છે. તો અહીંયા 4 વડે મલ્ટીપ્લાય કરશું તો તમને ફાઇનલ આન્સર જે મળશે પાવર કોસ્ટનો ફાઇનલ આન્સર જે છે
એ તમને મળશે 321.15 321.15 ઓકે. તો અહીંયા તમને પાવર જે છે આર્ક વેલ્ડિંગ કરતા હશું આપણે અને આપણે સિલિન્ડર બનાવવો હશે તો એના માટે પાવર કન્ઝપ્શન જે છે એ કેટલું થાય છે 321.15 અને આપણે કહી દઈએ બી, બરાબર છે. તો અહીંયા આગળ આપણે જે 3 કોસ્ટ ફાઇન્ડ આઉટ કર્યા, બરાબર છે. એક ઇલેક્ટ્રોડનો કોસ્ટ છે 472, બરાબર છે. આ તમને એક કોસ્ટ મળ્યો અહીંયા આગળ જેને આપણે કહી દઈએ સી, બરાબર છે. તો અહીંયા એ બી અને સી જે 3 મળ્યા એનું આપણે સમેશન કરીશું તો તમને ટોટલ કોસ્ટ જે છે એ મળશે, બરાબર છે. તો ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એની જે વેલ્યુ છે કેટલી છે 142.25 છે. ઇલેક્ટ્રોડનો જે ખર્ચો છે કેટલો મળે છે 474.2 છે અને પાવર કોસ્ટ છે તમને કેટલો મળે છે 321.15. આ ત્રણનું આપણે સમેશન કરીશું તો મને ટોટલ કોસ્ટ જે છે વેલ્ડિંગનો એ મળી જશે, બરાબર છે. તો આપણે ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરીશું તો અહીંયા રકમ જે છે થોડી ઇરેઝ કરી દઈએ. તો અહીંયા ટોટલ કોસ્ટ અથવા તો આને પ્રાઇમ કોસ્ટ પણ કહી શકીએ. પ્રાઇમ કોસ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવો હોય તો તમને ખબર છે કે પ્રાઇમ કોસ્ટની અંદર આપણે શું કરતા હતા, ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સ, આ 3 કોસ્ટનો આપણે સમેશન કરતા હતા. તો એવા કેસમાં તમને શું મળતું હતું, પ્રાઇમ કોસ્ટ મળતો હતો. તો અહીંયા આગળ પણ આપણે પ્રાઇમ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો અહીંયા એ પ્લસ બી પ્લસ સી તમારે કરવું પડે. તો એની વેલ્યુ છે 142.25 છે પ્લસ બી કેટલું છે તો બીની જે વેલ્યુ છે 321.15 છે અને સી કેટલું છે, સીની વેલ્યુ છે 474.2. તો આની ઉપરથી તમને પ્રાઇમ કોસ્ટ છે એની વેલ્યુ મળશે, પ્રાઇમ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ મળશે 937.60. ઓકે, અહીંયા મળે છે તમને 937.60. હવે આપણે જો અહીંયા ઓવરહેડ કોસ્ટ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે, એ આપણે પ્રાઇમ કોસ્ટની અંદર એડ કરવાનો છે, બરાબર છે. તો ઓવરહેડ કોસ્ટ છે 200% ઓફ લેબર કોસ્ટ છે, બરાબર છે. તો લેબર કોસ્ટ કેટલો છે તો આપણે લેબર કોસ્ટ આપણને કેટલો મળતો હતો, લેબર કોસ્ટ આપણે જોયો તો 142.15 અહીંયા આપેલો છે, 142.25 લેબર કોસ્ટ મળે છે અને એના 200%, બરાબર. એટલે આપણે શું કરીશું જો અહીંયા આગળ ઓવરહેડ કોસ્ટ મારે ફાઇન્ડ આઉટ કરવો હોય તો ઓવરહેડ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ શું કરીશું તો અહીંયા 200% ઓફ લેબર કોસ્ટ છે એના 200%, મીન્સ કે 100 એ 200 તો 142. અહીંયા જો આ રીતે 100 હોય તો 200%, તો અહીંયા આગળ 142.25 છે તો કેટલા તો અહીંયા 142.25 ગુણ્યા શું થશે 200 ડિવાઈડ બાય 100 કરશો એટલે આમાં આ પ્રમાણે થશે 142.25 ગુણ્યા 200 ડિવાઈડ બાય 100, મીંડા ગયા અહીંયા આગળ. તો 142.25 ગુણ્યા 2 કરો તમે એટલે તમને મળશે 284.30 અથવા તો 284.50. ઓકે, તો તમારે ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવો હોય તો શું કરવાનું, પ્રાઇમ કોસ્ટ પ્લસ ઓવરહેડ કોસ્ટ છે એ અંદર તમારે એડ કરવો પડશે. તો આપણે ટોટલ કોસ્ટને ફાઇન્ડ આઉટ કરવા માટે બંનેનું શું કરવું પડશે, સમેશન કરવું પડશે. તો અહીંયા આપણે જોઈએ ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ આર્ક વેલ્ડિંગનો જે ટોટલ કોસ્ટ છે, આર્ક વેલ્ડિંગ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો અહીંયા પ્રાઇમ કોસ્ટ પ્લસ ઓવરહેડ કોસ્ટ. તો પ્રાઇમ કોસ્ટ જે છે કેટલો છે 937.60 પ્લસ ઓવરહેડ કોસ્ટ કેટલો છે 284.50. આ બંનેનું તમે સમેશન કરશો તો તમને આન્સર જે છે એ મળશે 1221.90. તો આ તમને આટલા રૂપીસ જે મળ્યો એ તમારે સિલિન્ડ્રિકલ ડ્રમ બનાવવો હોય તો એના માટે તમારે એસ્ટિમેટિંગ કોસ્ટ જે છે એ તમને મળશે 1221.90. ઓકે, તો તમારે આ પ્રમાણે આર્ક વેલ્ડિંગ કરવા માટે ટોટલ કોસ્ટ જે છે એ કેલ્ક્યુલેટ કરવાનો છે. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તો તમને સ્ટેપ સમજાવી દઉં. તો સ્ટેપની અંદર આપણે શું કરવાનું છે તો સૌથી પહેલાં આપણે જે વેલ્ડિંગ કરવાનું છે એ વેલ્ડિંગની લેન્થ ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, હવે વેલ્ડિંગ લેન્થ ફાઇન્ડ આઉટ થઈ જાય પછી ઇનર લેન્થ અને આઉટર લેન્થ બંનેનું સમેશન કરવાનું છે. સમેશન થઈ જાય એના પછી વેલ્ડિંગ ટાઈમ જે છે એ ઇનર અને આઉટર બંને માટે અલગ અલગ છે તો એ જોવાનું છે. હવે આપણે કોઈ અલાઉન્સીસ આપતા હોય તો અલાઉન્સીસ જે આપણે આપતા હતા એ પ્લસ કરવાના છે. એના આધારે આપણે ડાયરેક્ટ મટીરિયલનો કોસ્ટ, ડાયરેક્ટ લેબરનો કોસ્ટ અને ડાયરેક્ટ એક્સપેન્સીસ છે, બરાબર છે, એ 3 પ્લસ કરવાથી તમને પ્રાઇમ કોસ્ટ મળી જશે
અને એની અંદર ઓવરહેડ કોસ્ટ જે છે એ એડ કરવાનો છે, જે તમને આપેલો છે કે ભાઈ આટલા ને આટલા ટકા, બરાબર. અહીંયા આપેલો છે મજૂરી ખર્ચના 200%, તો આપણે અહીંયા એ શું કર્યું, મજૂરી ખર્ચના 200% લીધા એટલે 284.50 હતો. ટોટલ કોસ્ટ આવે એની અંદર આપણે શું કર્યું, પ્લસ કરી દીધું. ઓકે, તો આ રીતે તમારે આર્ક વેલ્ડિંગના જે એક્ઝામ્પલ છે એને સોલ્વ કરવાના છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે ગણીશું એટલે તમારો કોન્સેપ્ટ જે છે વધારે થોડું ક્લિયર થઈ જશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.